તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? લાસ્ટ વિડીયોમાં આપણે લોકોએ પાસાને એક વખત ઉછાળતા કઈ રીતના સંભાવનાની ગણતરી કરવી એ શીખી લીધું. આજના વિડીયોમાં આપણે પાસાને બે વખત ઉછાળશું. તો તમને સૂત્ર તો યાદ જ છે. જે પદાર્થની બાજુ ઈ લખવાની, એને ઉપર ઉછાળવાની સંખ્યા ઘાતમાં રાખવાની. તો 6 નો વર્ગ શું થશે? 36. તો અહીંયા કુલ પરિણામો તમને કેટલા મળશે? 36. હવે પાસા પર મળતા અંકોના સરવાળા આધારિત પ્રશ્નો માટે કેવી રીતના પરિણામો ગોતવા એની મેં અહીંયા શોર્ટકટ આપી છે. હવે તમને એવું કહેવામાં આવે કે તમે પાસાને બે વખત ઉછાળો અને એનો અંકોનો સરવાળો 10 મળે, તો તમે શું બધું ગણતરી કરવા બેસશો? બધા અંકોનો પરિણામો જોવા બેસશો? નહીં. તમારે યાદ રાખવાનું, જો એવું પૂછવામાં આવે સરવાળો 1 મળે તો એવું શક્ય જ નથી. કારણ કે પાસાને બે વખત ઉછાળો તો બંને વખત જો એક એક અંકે આવે તો એ સરવાળો કેટલો થશે? 2. એવું કહેવામાં આવે સરવાળો 2 મળે તો એની પરિણામ કેટલા થશે? 1. એવું કહેવામાં આવે સરવાળો 3 મળતો હોય એવી કેટલી ઘટના બને? તો કે 2 ઘટના. બરાબર. એમ કહેવામાં આવે સરવાળો 4 તો એની માટે 3. એમ કે સરવાળો 5 તો કેટલા આવશે? 4 પરિણામો. એમ કીધું હોય સરવાળો 6 તો શક્ય પરિણામો કેટલા આવશે? 5. સરવાળો 7 કીધો હોય તો શક્ય પરિણામ આવશે 6. સરવાળો 8 કીધો હોય તો શક્ય પરિણામ કેટલા આવશે? 5. એમ કીધું હોય કે પાસાને બે વખત ઉછાળો અને બંને વખત મળતા અંકોનો સરવાળો 9 થાય તો એની માટે શક્ય પરિણામ કેટલા? 4. પાસાને બે વખત ઉછાળો અને એનો સરવાળો 10 થાય તો એના શક્ય પરિણામ કેટલા? 3. 11 કીધું હોય તો 2. 12 કીધું હોય તો 1. 13 કીધું હોય તો 0 આવશે. શું કામ? બે વખત ઉછાળો અને બે વખત 6 મળ્યા તો પણ સરવાળો કેટલો થાય? 6 અને 6 12. મતલબ ઈ સરવાળો કોઈ દિવસ 13 આવશે નહીં. 12 થી વધુ કીધું હોય 0 મૂકી દેવાનું, 2 થી ઓછું કીધું હોય 0 મૂકી દેવાનું. કારણ કે સામાન્ય એક એક અંક મળશે તો એ કેટલું થશે? 2. એમ કીધું હોય સરવાળો 13 થી ઓછો તો 36 પરિણામો મળશે. સરવાળો 12 કાં તો 12 થી ઓછો તો પણ શક્ય પરિણામો 36 મળશે. હવે તમારે શું કરવાનું? આ બધા સાનુકૂળ પરિણામ છે, તમારે છેદમાં માત્ર 36 મૂકી દેવાના, ગણતરી કરી નાખવાની. આ યાદ કેમ રાખવું? તો જો અહીંયાથી 0 1 2 3 4 5 6 પછી ઊંધા એકડા બોલવાના 5 4 3 2 1 0. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો અત્યારે જ તમારી સાથે 10મા ધોરણમાં ભણતા લોકોને આ વિડીયો શેર કરો અને આવા અમેઝિંગ વિડીયો જોવા માટે અમારી ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સ્ટે ટ્યુન્ડ. થેન્ક યુ.